75મો ભારતીય સંવિધાન દિવસની કોસળ ખાતે ઉજવણી કાર્યક્રમ યોજાયો। જુઓ LK સ્ટાર ન્યૂઝ ચેનલ પર। समता सेवा चैरिटेबल ट्रस्ट भारतीय बौद्ध समाज विकास परिषद सूरत शहर के शास्त्री प्राथमिक शाला कोसाड़ आवास द्वारा करुणा शांति बुद्ध विहार कोसाड़ खाते भारतीय संविधानના 75મા વર્ષની ઉજવણીના ભાગરૂપે સંવિધાન પૂજન સંવિધાન સભાના અધ્યક્ષ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ભારતીય સંવિધાન સભાના સદસ્ય એન ગોપાલ સ્વામી, અલ્લાહ કૃષ્ણ સ્વામી અય્યર, કનૈયાલાલ મુનશી, સૈયદ મોહમ્મદ સાદુલ્લા, એન માધવરાવ, બીટી ખેતાન, ટીટી કૃષ્ણાચાર્ય તમામ સંવિધાનના સભાના સદસ્યોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। સંવિધાન નિર્માણ કરવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ રાત મહેનત કરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ 26 નવેમ્બર 1949ના દિવસે સંવિધાન સભામાં રજૂ કર્યું હતું। સંવિધાન દ્વારા ભારતની પ્રજાને સમાનતા, સમતા અને સ્વતંત્રતાનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અને અધિકાર અનુચ્છેદ 14થી અનુચ્છેદ 32માં સંવિધાન અધિકાર આપવામાં આવ્યા છે। આ પ્રસંગે ઉત્તરાયણ ગામના માજી સરપંચ આપા સાહેબ કાશીનાથ સિરસાટ, સુરત મ્યુનિસિપલ નગરસેવક રાજેન્દ્રભાઈ પટેલ, બૌદ્ધ સમાજ અગ્રણીઓ RK સોનવણે, સમતા સેવા ફેડરેશન અધ્યક્ષ આશાબેન મંગલે, ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેર અધ્યક્ષ પ્રફુલ્લ S જગદેવ, સમતા નવયુવક મંડળ અધ્યક્ષ સામાજિક કાર્યકર દિલીપ K સિરસાટ, KK શાસ્ત્રી પ્રાથમિક શાળા ક્રમાંક આચાર્ય અમિતભાઈ હિરાણી, શિક્ષકગણ, વિદ્યાર્થીઓનો જાગૃત નાગરિક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સંવિધાન અમર રહોના નારા ગુંજ્યા હતા। કાર્યક્રમના આયોજક સામાજિક કાર્યકર દિલીપ K સિરસાટે તમામ નાગરિકોને ભારતીય સંવિધાનમાં આપવામાં આવેલ મૂળભૂત અધિકારો માટે જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમમાં ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેર અગ્રણીઓ રાધેશ્યામ ગૌતમ, શશિકાંત કાપુરે, મનોહર ઠીવરે, સુખદેવ વાનખેડે, ગૌતમ જાદવ, ગૌતમ સુરવાડે ઉપસ્થિત રહેવા પામ્યા હતા। ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેર મહામંત્રી, સમતા સેવા ફેડરેશન ગુજરાતનો મહાસચિવ છું અને આજે ભારતીય સંવિધાનના 75મા વર્ષની ઉજવણીના ભાગરૂપે કરુણા શાંતિ બુદ્ધ વિહાર કોસાળ આવાસ ખાતે દર વર્ષ મુજબ KK શાસ્ત્રી પ્રાથમિક શાળાના સહયોગથી અહીં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। લગભગ 20-25 વર્ષથી અમે આ ભારતીય સંવિધાન દિવસની ઉજવણી કરીએ છીએ અને અમારો ઉદ્દેશ્ય એ જ છે કે ભારત બંધારણ સમિતિમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સાથે જે બંધારણ સભામાં સદસ્યો હતા તેમના યોગદાનના કારણે જ ભારતના તમામ નાગરિકોને મૂળભૂત અધિકારો મળે છે। સમાનતા, બંધુત્વતા, ભાઈચારો જે આ દેશમાં તમામ લોકો અલગ અલગ ધર્મના હોવા છતાં તમામને એક તાત્રે જોડવાનું જો કામ કોઈ કરે છે તે ભારતનું બંધારણ કરે છે। ગરીબ, પીડિત, શોષિતો પર જે અન્યાય અત્યાચાર થાય છે તેની સામે ન્યાય અપાવવાનું કામ પણ ભારતનું બંધારણ કરે છે। આવું બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અથાગ પ્રયત્નથી અને તમામ બંધારણ સમિતિના સદસ્યોના પ્રયત્નોથી આ બંધારણ આ દેશને લાગુ કરવામાં આવ્યું હતું અને તેની ઉજવણીના ભાગરૂપે લોકો બંધારણ પ્રત્યે જાગૃત થાય, પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થાય એવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।